શાળા જ્યારે શરૂ કરવી હોય કે શિક્ષક બનવું હોય તો હું હંમેશા કહું કે હૃદયમાંથી પ્રેમ જોઈએ. થોડુંક ક્વોલિફિકેશન ઓછું હોય, થોડીક જો એની જાણકારી વિષયની ઓછી હોય ને તો ચાલે, પણ અંદરથી જો હૃદયમાંથી પ્રેમ લઈને જો શાળા ચલવો, બાળકના હૃદય સુધી શિક્ષક પહોંચી શકે. નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રતિમા સોની, એક શિક્ષણવિદ. ખબર છે .comના માધ્યમથી ગુરુદેવો ભવ સિરીઝની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો એપિસોડ ખાસ એટલા માટે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આજે આપણી વચ્ચે એવા વિરલ વ્યક્તિત્વ ઉપસ્થિત છે કે જેમની જર્ની જોવા જઈએ શિક્ષણ ક્ષેત્રની તો એક સંઘર્ષમય જર્ની છે અને જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. જેમણે એક નાનકડા ઘરની અંદરથી શાળાની શરૂઆત કરી છે અને આજે એ શાળા ખૂબ જ મોટું વટવૃક્ષ બની છે તેવી ભૂલકા ભવન શાળા, જેમના ટ્રસ્ટી શ્રી મેતી મીનાક્ષીબેન દેસાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો મેડમ, આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. દર્શક મિત્રો, મીનાક્ષી મેડમ શિક્ષણવિદ તરીકે ઘણા વર્ષો સુધી મેં શાળાની અંદર જોયું કે હમણાં જ તેમનો 53મો ફાઉન્ડેશન ડે ગયો, એટલે મારી દૃષ્ટિએ 50 વર્ષ કરતાં પણ વધારે તેમણે શિક્ષણની અંદર આપ્યા છે. તો આજની ચર્ચાનો દોર આપણે મીનાક્ષી મેમને સાથે જ આગળ વધારીશું. તેમના સંઘર્ષો અને તેમની જે સંઘર્ષ ગાથા છે તેની અંદરથી આપણે દરેક વ્યક્તિઓ પ્રેરણા લઈ અને આગળ વધીશું. તો મીનાક્ષી મેમ, ફરીથી આપનું સ્વાગત કરું છું. મેડમ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આપે એક નાનકડા ટેનામેન્ટ કે એક નાનકડા બંગલાની અંદરથી ભૂલકા ભવન શાળાની શરૂઆત કરી હતી અને અત્યારે ખૂબ નવી અને ખૂબ ફેસિલિટીવાળી શાળા આપે બનાવી છે. તો તેની એક જે યાત્રા છે શિક્ષણની, તે અમારા દર્શક મિત્રોને જણાવશો? યાત્રા લાંબી છે, 50 વર્ષની છે, સંઘર્ષમય હતી, પણ છતાં ખૂબ આનંદમય રહી છે. તે સમયે આ વિસ્તાર એકદમ એકાંત વિસ્તાર હતો, ખૂબ ઓછું ડેવલપમેન્ટ હતું અને એ બધાને કારણે શાળાની જરૂરિયાત પણ હતી. એક બંગલાની અંદર ભાડે લઈને મારે આજીવિકાના સાધન રૂપે કરવાનું હતું. 2 દીકરી જોડે હું એકલી હતી અને દીકરીઓ પણ સચવાય એવો વ્યવસાય કરવાનો મારે જોઈતો હતો, એટલે મેં બાળ મંદિર ખોલ્યું. એ જ અમારું રહેવાનું પણ સ્થળ બની જતું રાત્રે, અને એ જ અમારે માટે સવારે બાળ મંદિર બની જતું. ત્યાંથી તે સમયે મેં કહું તેમ આ વિસ્તારની જરૂરિયાત ખૂબ હતી. ખૂબ સારા વાલીઓ મળ્યા, એ બધાએ ખૂબ સહકાર આપ્યો. તેમની જ્યાં જ્યાં ઓળખાણ હોય ત્યાં સાથે લઈને ફર્યા. એ બંગલાની અંદર 3 ધોરણ સુધી અમે ચલાવ્યું અને 4થા ધોરણની માન્યતા જ્યારે લેવા ગઈ ત્યારે ડીઓએ ત્યાં આગળ શાસનાધિકારીએ ના પાડી કે બેન, બંગલાની અંદર હવે તમને આગળ મંજૂરી નહીં મળે. એટલે મને ફરજ પડી કે જો મારે શાળાને આગળ લઈ જવી હોય તો કંઈક જમીન જોઈવાની, પૈસા તો હતા જ નહીં. એટલે છતાંય હું એકલી નીકળી પડી. અને એવામાં એક મુસ્લિમ હકીમ ચાચા હતા, એણે હાથ પકડ્યો. આજે જમીન ઉપર અમારું મકાન છે આગલા ભાગમાં, એ એમણે આપેલી જમીન છે, ખૂબ ઓછા ભાવે આપી. એના માટે મારી પાસે પૈસા તો નહોતા, પરંતુ મેં થોડા દાગીના બી આપી દીધા અને ધીરે ધીરે કરીને 40 રૂપિયા વાર, 3000 વાર જગ્યા, એટલે 1,20,000ની. અને આમ શરૂઆત થઈ. અને ત્યાર પછી મારી સાથે જોડાયા બધા બહાર ખૂબ ફરી. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના પાલ ભાઠાના જે વાડી હતા એ પણ ખૂબ લાગણીવાળા હતા. એ બધા બી ત્યાં ગામ મને લઈ જતા અને ગામની અંદર ફેરવીને થોડા પૈસાનું આયોજન કરાવી આપતા. શો નાખતી હતી. એમાંથી એમ કરતાં કરતાં ધીરે 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 જ્યારે મકાન શરૂ કર્યું ત્યારે દિવાલ બાંધી, ધીરે રહીને ઉપર સ્લેબ ભર્યો અને એમ કરતાં કરતાં યાત્રા વધી અહીં સુધી આવ્યા. એમાં આ વિસ્તારના વાલીઓનો સખત પરિશ્રમી મળેલા, મારા શિક્ષકોનો, પટાવાળા ભાઈઓ અને ક્લાર્ક, અમારા જે ત્રિકમભાઈ અમને મળેલા, એ ખરેખર કહું તો એટલા બધા દેકીવાળા. તેની સાથે જો કોઈને જરાક કામ માટે જોઈતું હોય તો એક કાપલી જ મળે, મોટું કામ કરવું હોય તો એનાથી મોટો કાગળ મળે. આમ એકદમ વ્યવસ્થિત રીતે કાર્યાલયને પણ એમણે સંભાળ્યું. અને શાહ સાહેબ કરીને એમજી ઝવેરીના પ્રિન્સિપલ જે રિટાયર્ડ થયેલા, એણે અમને ખૂબ સરસ, ખૂબ સારા એવા
આ નિયમો અને એની જાણકારીની સાથે કેમ ચોક્કસ અને અણિશુદ્ધ શાળાની અંદર કામ કરવું કે કશામાં પણ આવી નહીં જવું, એ વસ્તુ એમણે અમને બહુ સારી રીતે અમારી સાથે 15-16 વર્ષ કામ કર્યું એમાં શીખવી. ખૂબ સુંદર અને સંઘર્ષમય યાત્રા છે. મેડમ, તમે આટલા વર્ષો 50 વર્ષ કરતાં વધારે શિક્ષણ જગતને વર્ષો આપ્યા છે અને તમારી સાથે ઘણા બધા સુરત શહેરના નામાંકિત વાલીઓ અને નામાંકિત ડૉક્ટરના પણ તમારી શાળાની અંદર જોડાયેલા છે. શાળાઓ ઘણી બધી છે સુરત શહેરની અંદર, પણ આપણી ભૂલકા ભવન શાળાની એવી શું વિશેષતા રહી છે કે જેના કારણે લોકો અહીંયા એડમિશન લેવા માટે વારંવાર આકર્ષિત થાય છે? શાળા જ્યારે શરૂ કરવી હોય કે શિક્ષક બનવું હોય તો હું હંમેશા કહું કે હૃદયમાંથી પ્રેમ જોઈએ. થોડુંક ક્વોલિફિકેશન ઓછું હોય, થોડીક જો એની જાણકારી વિષયની ઓછી હોય ને તો ચાલે, પણ અંદરથી જો હૃદયમાંથી પ્રેમ લઈને જો શાળા ચલવો તો બાળકના હૃદય સુધી શિક્ષક પહોંચી શકે. વાલી એવા પણ હતા કે ઘરેથી આમ ગુસ્સો થઈને નીકળતા હોય. અમારે ત્યાં એક TR નાયક કરીને હતા નવયુગ કોલેજના સ્ટેટિસ્ટિકના પ્રોફેસર, એને સખત ગુસ્સો આવે. ઘરેથી નીકળે ત્યારે એમના વાઈફ કહે પણ ખરા કે જઈને મીનાક્ષીબેન જોડે જો ઝઘડો નહીં કરતા, તો એમ કે હું જવા ને એટલે તારા મીનાક્ષીબેન જ શાંતિથી વાત કરશે ને હું શાંત થઈ જવા. આમ વાલીની સાથેના એ જે એપ્રોચ છે તે આપણો એટલો બધો માનવીય રહેવો જોઈએ કે પહેલી વાત તો કે એ બહુ સાચા જ છે એમ માનીએ અને પછી એની જોડે આગળ વાત ચલાવીએ તો મને લાગે કે સંઘર્ષ ખાસ રહેતો નથી અને વાલીને પણ આપણે એમના બાળકના માટે જ કામ કરીએ છીએ એવી એક શ્રદ્ધા ઊભી થાય છે. ખૂબ જ સાચી વાત કરી કે માનવીય વલણ શિક્ષણ ક્ષેત્રની અંદર એટલું જ જરૂરી છે, કારણ કે આપણે બાળકોનું ઘડતર કરી રહ્યા છીએ અને પેરેન્ટ્સ સાથેનું આપણું ઇન્ટરેક્શન પણ ખૂબ જ મહત્ત્વનું રહેતું હોય છે. મેડમ, તમે આટલા વર્ષોથી જ્યારે શિક્ષણ ક્ષેત્રની અંદર કાર્ય કરી રહ્યા છો અને તમે જ્યારે વાલીની વાત નીકળી છે તો એક પ્રશ્ન કહેવાનું અથવા પૂછવાનો ખૂબ બની રહ્યું છે કે 50 વર્ષ પહેલાંના વાલી અને અત્યારના વાલી ઘણા બધા એજ્યુકેટેડ છે, પરંતુ અત્યારના સંઘર્ષો પણ વધી રહ્યા છે, તો એ સંઘર્ષોને આપણે કેવી રીતે ઘટાડી શકીએ? આજે વાલીઓને એના બાળકને ખૂબ આગળ લઈ જવું, ખૂબ સારા ટકા લાવવા, એની અંદર જ એ લોકોની કળમથલ રહેલી છે. એ લોકો બાળકને જેવું છે એવું સ્વીકારવાના માટે તૈયાર જ નથી. એટલે જો કોઈ પણ બાળકની સાથે સેટ પણ એ થાય તો એમનો ગુસ્સો અને એ વધી જતો હોય છે. પહેલેના જે વાલીઓ હતા એ ખૂબ શાળાની સાથે સહાનુભૂતિથી રહેતા. એક જો કિસ્સો તમને કહું તો અમારા એક છોકરાએ રિસેસની અંદર કાંકરો મારીને પેલા એક બીજા બાળકનો ચશ્માનો કાચ તોડ્યો. તો પેલો નાનો બાળક હતો એટલે એ રડે કે પૈસા લાવ, મને મારા પૈસા લાવ, આમ કરે. બીજે દિવસે પેલા જેણે તૂટેલા એના પપ્પા આવ્યા અને પેલાને ખભો થાબડીને એમ કે જો હવે આવું તો અમે છે ને અમે ભણતા ને નાના ત્યારે બહુ તોફાન થઈ જતું હો દીકરા, એમ કે આવા તો તોફાન અમે કરતા, ગભરાતો નહીં, એવું તારે કંઈ પૈસા આપવાના નથી, ચાલો જાઓ બંને જણા દોસ્તી થઈ જાઓ. આમ આવા વાલી હતા. જ્યારે અત્યારે જો કંઈક આવું થયું હોય તો વાલી આવીને ટીચરની સાથે ઝઘડો કરશે, તમે કેમ ધ્યાન નથી આપતા, તમે કેમ જોતા નથી. આમ બાળકનો નહીં આપણા પર વિશ્વાસ હતો પહેલાંના વાલીનો કે આપણે જે કહીએ છીએ તે સાચું જ છે અને હવેના વાલીને એનું બાળક જે કહે છે ને એ જ સાચું છે એમ માનીને એ આપણી સાથે થોડો સંઘર્ષ કરવા માટે આવે છે. જેમ વાલીની અંદર પણ તફાવત આવી રહ્યો છે તેવી રીતે અત્યારે શિક્ષકો પાસે પણ બહુ બધી ડિગ્રી હોય છે, ઘણો બધી ડિગ્રી સાથે આવે છે, પરંતુ જે ક્લાસરૂમનું પરફોર્મન્સ આપણને હોવું જોઈએ અથવા આપણને તમે જેમ આગળ કહ્યું કે હૃદયથી ભણાવવું જોઈએ તેવું જ એક એટેચમેન્ટ બાળકો સાથેનું ઓછું દેખાય છે, તો એના માટે આપણે શું કરી શકીએ? એક વાત કહું ને તો હવે આજે જે પહેલેના શિક્ષક હતા એને આપણે એમની કંઈ પણ નબળાઈ બતાવીએ, ભૂલ બતાવીએ તો સ્વીકારતા. હવે આપણી સાથે ટસલ કરે છે, આપણી સાથે આર્ગ્યુમેન્ટ્સ કરે છે કે આમ નહીં આમ, આમ નહીં આમ. હવે એને કેળવવાને માટે તો બહુ લાંબી યાત્રા જોઈએ, આપણી બી બહુ ધીરજ જોઈએ. આપણે એને બબ્બે તત્રને બોલાવીને આપણે એને શીખવવું પડે કે આ રીતે શીખવાય. થોડોક વખત એને સમય આપી દેવો પડે કે તમે આ તૈયાર કરી લાવો પછી જ એ થાય. હમણાં એક છોકરાએ MSc IT થયો તો અને નોકરી કરવા માટે ગયો તો એને ત્યાં પહેલે દિવસે જે કામ આપ્યું કશું આવડ્યું નહીં, કારણ કે આપણું એજ્યુકેશન હવે એવું છે કે પૈસા આપો, ડિગ્રી લો ને બહાર નીકળો. એટલે
પેલા કંપનીએ કહ્યું કે જો ભાઈ તને ટ્રેની તરીકે હું રાખું છું અને તે દરમિયાન તને આવવા જવાના 1000 રૂપિયા તારા પેટ્રોલના આપીશ, પણ તૈયાર થા પછી તને થાય. તો આપણે બી હવે કંઈક આવું શીખવું પડે કે એ શિક્ષકને કહેવું પડે કે તમારી ક્લાસની અંદર જઈને તૈયારી નથી, તો એ તૈયારી આપણે પહેલાં તૈયાર કરો. બીજા શિક્ષક જે સારા હોય એની પાછળ બેસાડવા પડે, એક તૈયાર કરે એ દરમિયાન તમને સ્ટાઇપેન્ડ જેવું કંઈક અમે થોડુંક આપીશું અને પછી પગાર ચાલુ કરીશું. આ રીતની કંઈક સિસ્ટમ ઊભી કરવી પડે, અથવા તો એના હૃદય સુધી પહોંચીને વાતો કરવી પડે. આટલું જ 2 જ વસ્તુ મેં અત્યાર સુધી જોયું છે કે શિક્ષકનામાં આપણે બદલાવ લાવી શકીએ. પોતાના સારા બાળકના ઘડતર માટે વાલીએ બાળકને સમય આપવો પડશે અને પેરેન્ટિંગ માટેની પોતાની જે જવાબદારી છે તે પણ સ્વીકારવી પડશે. તે મેડમની વાતો પરથી સાબિત થઈ રહ્યું છે અને ખૂબ સાચી વાત કરી છે મેડમે. મેડમ, અત્યારના સમયની અંદર NEP 2020 આવી રહ્યું છે અને તેની અંદર એક ખૂબ સારી વાત કરવામાં આવી છે કે 1 થી 5ના ધોરણના બાળકો માટે માતૃભાષાની અંદર શિક્ષણ હોવું જોઈએ. અને જ્યારે અત્યારે ગુજરાતીથી જ લોકો દૂર ભાગી રહ્યા છે, તો આ અંગે આપનું શું મંતવ્ય છે? ગુજરાતી માધ્યમ ખરેખર તો તમને સાચું કહું તો જે બાળકો આપણા ગુજરાતના છે, ઘરમાં ગુજરાતી ભાષા જેને ત્યાં બોલાય છે, એણે તો પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં ચોક્કસ આપવું જોઈએ. મને લાગે છે કે બેની વચ્ચે બહુ વર્ષો ઉપર RI પટેલ સાહેબ જે અંગ્રેજીના બહુ જ મોટા ખ્યાતનામ પ્રોફેસર હતા MTB કોલેજના, એના દ્વારા જીવન ભરતીમાં એક સેમિનાર થયેલો. એમાં એણે કહેલું કે ઘરમાં આવે છે અને બાળકને ચંપલ કર, ખાઈ લે, સૂઈ જા, આમ કર, અને શાળાની અંદર સ્ટેન્ડ અપ, સિટ ડાઉન, ઓપન યોર આઈઝ, આ 2 વસ્તુ બાળક અને ઘરની વચ્ચે એક દિવાલ ઊભી કરે છે. અને જેને કારણે બાળક નથી કોઈ ભાષા ઉપર પ્રભુત્વ મેળવી શકતું, નથી પોતાની ભાષામાં પોતાના વિચારો રજૂ કરી શકતું. એટલે હું એમ માનું છું કે વાલીઓએ આટલી સમજ તો કેળવવી જ જોઈએ કે જો ઘરમાં ગુજરાતી જ બોલાતું હોય તો પછી 5 ધોરણ સુધી ગુજરાતી બાળક શીખે એમ આયોજન કરવું જ જોઈએ. આપણે જ્યારે વાલીની વાત નીકળી છે મેડમ, ત્યારે એક અત્યારનો પ્રશ્ન છે કે વાલી બાળકોને પેમ્પર બહુ કરે છે અને એમને બાળકને ખૂબ જ ઝડપથી સફળ જ બનાવવો છે અને દરેક તબક્કે વાલી બાળકને ટોક કર્યા કરતા હોય છે કે બાળક પોતાની જાતે કોઈપણ પ્રકારનું ડિસિઝન નથી લઈ શકતા અને પેલું કહેવાય ને કે એ મમ્મી પપ્પા ઉપર આધારિત થઈ જાય છે. તો એના માટે આપણે પેરેન્ટ્સને તમે શું કહેવા માગો છો? આજે તો મને એવું લાગે છે કે થોડો 15-20% બદલાવ એવો આવ્યો છે કે વાલી એમ બોલતા થયા છે કે એને જે ગમતું હશે તે ફેકલ્ટીની અંદર બેને જશે. પણ વાલીનું જો આ દબાણ છે ને, એ આપણે તો શાળાની અંદર એના સાક્ષી છીએ એટલે જોઈએ છીએ કે આવા દબાણથી આવતા બાળકો ઘણી વખત નિરાશ થઈને બેસી રહે છે. વર્ગની અંદર એને ભણવામાં રસ નથી પડતો. જરાક જો ઓછા માર્ક એકાદ વિષયની અંદર જો કોઈ પરીક્ષાના પરિણામમાં આવી જાય તો એ ઘરે જવાને માટે તૈયાર નથી થતું કે મને મારશે, અથવા તો એના માટે કંઈક ખોટા રસ્તા અપનાવી લે છે કે વાલીની સહી પોતાની જાતે ગમે તેમ કરી લે છે. મેં ઘરે વાલીને કહ્યું જ છે, મારા વાલી આવી શકે એમ નથી. આમ આવા બધા ખોટા રસ્તા પર ચડે છે. એટલે ખરેખર વાલીઓએ આવા દબાણ હેઠળ બાળકને, ને ઘણીવાર એવું થાય છે કે 7 ધોરણ સુધી ધીરે ધીરે નબળું બાળક જે સામાન્ય છે એ 8મા પછી કે 9મા પછી અચાનક ઉપર પોતાની એ કરે છે કે ઝડપ પકડી લે છે. એને અમુક વિષયો નીકળી જાય છે, અમુક વિષયો ઉપર પકડ આવે છે અને એને કારણે એટલે 7 ધોરણ 8 ધોરણ સુધી તો હું વાલીને બહુ નમ્ર વિનંતી કરું કે હા, ધ્યાન આપો. બાળકને આપણે એની શક્તિ છે તે મુજબ થોડું આગળ લઈ જઈએ, પણ વધારે પડતું દબાણ કરવાથી એ બાળકોની સ્થિતિ જે થાય છે શાળાની અંદર અમે જોઈએ છીએ, અમે એના સાક્ષી છે કે મહેરબાની કરીને એના ઉપર આટલું બધું પ્રેશર નહીં. બાળક કુમળું ફૂલ છે અને આપણે તેને સાથે રહી અને એનું પોષણ કરીએ પણ એને સારી રીતે ખીલવા દઈએ તે જ વધારે મહત્ત્વનું છે. મેડમ, બાળકો જ્યારે શાળાની અંદર ભણવા માટે આવે છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણી શાળાની અંદર બાળકોને રિસેસ હોય કે ગ્રાઉન્ડ હોય, એ દરેક જગ્યાએ એણે ચૂપચાપ જ રહેવાનું, તેણે પેલું ખીલવાનું નહીં. તો આ યોગ્ય છે કે પછી પીટીનો પીરિયડ હોય કે એની રિસેસ હોય એની અંદર એને 100% ખીલવું જોઈએ કે એને સારી રીતે વાતો કરવા દેવી જોઈએ? કરવા જ દેવી જોઈએ. તો અમારા બારીની અંદરથી ગ્રાઉન્ડ પર રમતા બાળકોને જ્યારે જોઉં ને,
અવાજ કરતા હોય, બધું જ કરતા હોય, આમ જોરમાં દોડતા હોય તો બહુ જ આનંદ આવે કે ખરેખર એ લોકોને ક્લાસરૂમ, આપણી તો એક તો બેઠક વ્યવસ્થા, લાકડાની બેન્ચ, એના ઉપર એ લોકોએ 5 કલાક કાઢવાના, વચ્ચેથી કંઈક આવી રિસેસ, ડ્રોઈંગનો તાસ કે એવું કંઈક હોય ત્યારે બહાર નીકળવાનું. એટલે રિસેસની અંદર કરીને રમતના પીરિયડમાં નીકળેલા બાળકોને જોઈને તો ખરેખર બહુ આનંદ થાય. અને અવાજ તો કરવાના તે વખતે. 4થા ધોરણના બાળકો તમને કહું તો નાસ્તો કરવાના માટે અમારે પેલા બિલ્ડિંગમાંથી આ બાજુ આવતા હતા, અને તે દરમિયાન છે ને થોડી વાર 15-20 મિનિટ અવાજ બહુ જ થાય એ બાળકોને. તો મેં એ ટીચરને કહ્યું, મેં કહ્યું તમે અહીંયા આવો છો ને તો પછી પેલા વર્ગની અંદર થોડા ડિસ્ટર્બ થવાય છે. મને કે બેન પણ એ લોકોની 20 જ મિનિટની રિસેસ, હવે એ છોકરાઓ અહીંયા આવે તો જરા અવાજ તો કરે, એકબીજાની જોડે વાતો તો કરે જ ને કે. તો મેં પણ હવે છોડી દીધું, એ અવાજને સહન કરી લઈએ છીએ, પણ થોડુંક તો એ લોકોને આનંદ અંદરથી મળવો જ જોઈએ. એટલે ડ્રોઈંગના રૂમો એવા સરસ હોવા જોઈએ, આકર્ષિત. હવે તો કોમ્પ્યુટર આવ્યું છે, આ બાળકો કોમ્પ્યુટર રૂમમાં જાય છે, એટલે ત્યાં અને રમતનું મેદાન તો સાચું કહું અવશ્ય હોવું જોઈએ કે જેના પર બાળકો, પહેલાં ઘણા વર્ષો પરની વાત કરું ને તો અમારી પાસે આગલી જમીન એલાઇમેન્ટની અંદર આખી મેદાન હતું, એ કપાઈ ગયું અને અમારી પાસે જમીન જ નહીં મળે, એટલે રમવા માટે બાળકોને મેદાન નહીં મળે. પણ પાછળ એક મોટો 15-20 ફૂટનો લાંબો ચીરો એક અમારી પાસે હતો. એટલે અમે પછી જોયું તો અમે દીકરીઓને અંદર રાખીએ અને છોકરાઓને કહીએ કે તમે બહાર જરાક રસ્તા પર ઊભા રહો. આ પ્રક્રિયા ચાલતી હતી. તે દરમિયાન છે ને બહુ તોફાન થાય. અને એટલે પછી એ કર્યું, પહેલાં મેં એક સાયકોલોજિસ્ટ, અમારા ડૉક્ટર હતા, તેને પૂછ્યું, લોકો બાળકો રિસેસ પછી મારામારી બહુ કરીને આવે છે, કોઈને કંઈ વાગેલું હોય છે, કોઈ પડી ગયું હોય છે. મને કે એ લોકોની અંદર છે ને મીનાક્ષીબેન બહુ જ આમ અંદર શક્તિ હોય અને એને આખી અંદર બહાર કાઢવાની હોય. હવે મેદાન નહીં મળે, મેદાન હોય તો એ લોકો દોડે કરે, આમ એની શક્તિને વાપરે. પણ આની અંદર હવે તમારે બેસી જ રહેવાનું હોય, ઊભા જ રહેવાનું હોય, એટલે આવું થાય. તમે છે ને રેતીની મોટી મોટી પેલી બોક્સિંગની આવે ને એવી થેલીઓ મૂકો અને એની અંદર એમ કહો કે હવે મુક્કાબાજી કરો. મેં 15-20 થેલીઓ મૂકી અને છોકરાઓ એની અંદર જે જોરમાં, તો મારું છે ને આમ આખું પરિણામ એ આવ્યું કે આ મારામારી પડી જતા હતા, મારામારી કરતા હતા, લોહી કઢીને આવતા હતા, એ થોડુંક બંધ થયું. એટલે મેદાન, રમત અને બાળકોને થોડીક આવી આમ શારીરિક એક્સરસાઇઝ મળતી હોય એવી પ્રવૃત્તિઓ તો જરૂર હોવી જ જોઈએ. અત્યારના શિક્ષકોને આપણે ગુરુ પૂર્ણિમાનો આપણો દિવસ છે અને આ પાવન પર્વ ઉપર ગુરુજીઓ છે કે જે એમણે પોતાની જાતને પણ અપડેટ કરવી પડતી હોય છે, તો આપ શિક્ષકોને શું સંદેશ આપવા માગો છો આજના દિવસે? શિક્ષકોને મારું એ જ કહેવું છે કે તમે જે વિષય ભણાવતા હોય ને એમાં ઊંડા જાઓ. હવે અવકાશ સુધી દુનિયા પહોંચી ગઈ. તમારા કરતાં બાળકો પણ સામે જે બેઠા છે ને એ પણ થોડાક વધારે નોલેજેબલ હું જોઉં છું કે હોય છે. તો તમારા વિષયને ઊંડાણમાં જવાનો તો જ તમે આવતી એની અંદર વર્ષોની અંદર ટકી શકશો. અને બીજું કે જો શિક્ષકનો વ્યવસાય અપનાવ્યો છે ને તો હૃદયમાંથી પ્રેમ રાખો. મને ખબર છે, એક નાની વાત કરીને વક્તવ્ય પૂરું કરું કે પહેલાં નૈનીતાલ અરવિંદ આશ્રમના એની અંદર અમે શાળાની અંદરથી થોડા શિક્ષકોની સાથે કેમ્પમાં જતા. ત્યાં મીરાબેન કરીને ત્યાંના એક એ હતા હેડ. એમણે કહ્યું કે હું 3 વર્ષની હતી ને ત્યારે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. તો મારા ફાધરે આ નૈનીતાલનો બંગલો, બીજી બધી જમીનો, બધું જ કરીને પપ્પા કોઈ આશ્રમમાં જતા રહ્યા અને અરવિંદના ચરણોમાં બધું જ એની મારી પ્રોપર્ટીના એ મૂકી દીધા કે આ બધું અને સાથે મારી મીરા તમને સોંપી દઉં છું, તમારે એને હવે મોટી કરીને સાચવવાની છે. હું અરવિંદના હાથ નીચે જ મોટી થઈ, MA વિથ સાયકોલોજી થઈ. અને પછી મને અરવિંદે કહ્યું કે મીરા, આપણે એક બાળ મંદિર ખોલીએ છીએ ને એ તારે જોવાનું છે. મને બહુ ખરાબ લાગ્યું કે બીજી મોટી શાળાઓ બી હતી અને છતાં મને બાળ મંદિર જેવું સેક્શન આપી દીધું કે જેના વિશે મને કોઈ નોલેજ નથી. પણ છતાં કશું બોલ્યા વગર મેં આમથી તેમથી જઈને થોડું નોલેજ મેળવ્યું, બધા સાધનો વસાવ્યા, એ કર્યું અને ચાલુ કર્યું. બાળકો આવવા માંડ્યા. હવે મેં કહ્યું કે એકાદ તો કોઈક મને કેરટેકર જેવા બહેન કે પટાવાળા બહેન તો આપશો ને. એમણે કહ્યું કે હમણાં આપણી પાસે પૈસા નથી એટલા, એમ કે એટલે તું જ ચલાવ. એક દિવસ એક છોકરીએ આખું બધું ટોયલેટ ચડ્ડીમાં કરીને ગંદી થઈ ગઈ નીચે સુધી, એટલે મને બહુ ગુસ્સો આવ્યો
હું બાજુમાં જ અરવિંદની રૂમ, એટલે ત્યાં આગળ આમ ઝડપથી ચાલતી ગઈ, ગુસ્સાથી લાલચોળ થઈને અરવિંદને કહ્યું કે ચાલો મારી સાથે. એટલે હું એને લઈ આવી અને કહ્યું કે આ જુઓ, હવે તમને નથી લાગતું કે મને કોઈ એકાદ કપટાવાળાની જરૂર પડે? અરવિંદ કશું બોલ્યા નહીં. એ દીકરીને લઈને જતા રહ્યા અને 15-20 મિનિટ પછી અમે ત્યાં જૂના કપડાઓ રાખતા હતા, તે પાવડરથી છાંટેલો હતો, એને સર્વ કરેલી હતી, એ કપડાં પહેરાવીને મૂકીને ચાલી ગયા. એ રાત્રે હું મારા રૂમમાં ગઈ નહીં તો હું બહુ જ રડી કે અરવિંદ એક પુરુષ છે અને હું એક જન્મજાત સ્ત્રી એટલે કે માં છું, તો હું નહીં કરી શકી એ કામ કેમ અરવિંદ કરી શક્યા, તો હું કેમ નહીં કરી શકી? હું અરવિંદની પાસે ગઈ, એમના ખોળામાં માથું મૂકીને ખૂબ રડી. ત્યારે એમણે માથે હાથ ફેરવતા ફેરવતા કહેલું કે મીરા, આવનારા દરેક બાળકમાં ભગવાનને જો. હું મારા શિક્ષકોને બી આ વાત અવશ્ય અવારનવાર કરું છું કે દરેક બાળકની અંદર, પછી એના વાલી આપણી જોડે કંઈક બોલી ગયા હોય, એ બાળકે કંઈક ખોટું કર્યું હોય, પણ બાળકને માટે હૃદયમાંથી પ્રેમ રાખો તો મને લાગે છે કે ઘણો ફેરફાર શિક્ષણની અંદર આવી જાય છે. ખૂબ સાચી અને સરસ વાત કરી કે આપણે જે ક્ષેત્રને અપનાવ્યું છે તે ક્ષેત્રની અંદર જો આગળ વધવું છે તો હૃદયથી કામ કરવું પડશે અને આપણે જે કામ કરી રહ્યા છીએ તેને 100% આપવું પડશે. તો આપણે જે જોઈએ છે તે મળશે અને તેનાથી વિશેષ છે કે આપણને એક સંતોષ મળશે, શાંતિ મળશે અને જે કર્મ કરીએ છીએ તે કર્મ કરવાનો આનંદ મળશે. તો ગુરુ પૂર્ણિમાના આજના વિશેષ અવસરે હું શ્રીમતી મીનાક્ષીબેન દેસાઈનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું અને દરેક શિક્ષક મિત્રો અને દરેક વ્યક્તિઓને ગુરુ પૂર્ણિમાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ સો મચ. અને ફરીથી મીનાક્ષીબેન આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. થેન્ક યુ. હું પણ આભાર માનું છું કે મારા વિચારોને શિક્ષકો સુધી જવાને માટે તમને તક આપી.